માંજલપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ભાજપના સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલનો ભવ્ય વિજય. ભાજપના સતીશ પટેલે 30,499 મતની જંગી લીડથી જીત નોંધાવી. સતીશ પટેલને 55,084 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભીખા રબારીને 24,585 મત મળ્યા. માંજલપુર બેઠક પર ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ અખંડ રાખ્યો. વિજય બાદ સતીશ પટેલે ભવ્ય વિજય સરઘસ યોજ્યું. વિજયોત્સવમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ જોડાયા. માંજલપુરમાં ભાજપની જીત બાદ કાર્યકરોમાં ઉત્સવનો માહોલ છવાયો. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. મતદાન ઓછું છે પણ આપણા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ખૂબ આગળ વધી રહ્યા છે. માંજલપુર વિધાનસભા એ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. જે પ્રકારના સ્વર્ગસ્થ યોગેશ કાકાએ પોતાના ધારાસભ્યના ટર્મમાં લોકોના કામ કર્યા છે, દરેકે દરેક જગ્યા પર વિકાસના કામો દેખાઈ રહ્યા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી પર મતદારોએ પુનઃ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, હું મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અત્યારે ચોથા રાઉન્ડના અંતે લગભગ 8,000થી વધુ લીડથી ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર સતીશભાઈ આગળ છે અને હજુ તો 15 રાઉન્ડ બાકી છે. ઘણી મોટી લીડથી ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતવા જઈ રહી છે. હું મતદાર ભાઈઓ બહેનોના તકે આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા કાર્યકર્તાઓ બી અથાગ પરિશ્રમ કર્યો છે. સૌનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાતો હોય, વડોદરા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાતો હોય. આખા વડોદરાની નજર જ્યારે આ ભારતીય જનતા પાર્ટી અને માંજલપુર વિધાનસભાના મતગણતરી ઉપર હોય ત્યારે અત્યારે મળતી માહિતી મુજબ માત્ર 4 રાઉન્ડના અંતે 9,000થી વધુની લીડ આ ભારતીય જનતા પાર્ટીના સતીશભાઈ પટેલે પ્રાપ્ત કરી છે. અમારી જીત નિશ્ચિત જ હતી, પરંતુ કેટલી વધુ લીડ મેળવી શકીએ એ માટે અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકરો મહેનતમાં લાગ્યા હતા, કર્મનિષ્ઠતાથી લાગ્યા હતા, કર્મઠતાથી લાગ્યા હતા. હાલનું જે રિઝલ્ટ, જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, 30,000થી વધુની લીડ પ્રાપ્ત કરીએ એવી અમારી અત્યારે માન્યતા છે અને શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકરોની મહેનત અત્યારે સફળ થતી હોય એવું લાગે છે અને માંજલપુરના બધા જ નગરજનો ઉત્સાહિત છે, બધા જ કાર્યકરો ઉત્સાહિત છે અને ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની રાજનીતિ રંગ લાવી હોય અને માંજલપુરના બધા જ નગરજનોએ તેને સ્વીકારી હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે અને બધાએ જ સારી રીતે મહેનત કરીને આ ચૂંટણીને પાર પાડીને ભવ્ય વિજય હાંસલ કરવાનો છે. Subscribe now and press the bell icon. Never miss an update.